أعوذ بالله السميع العليم من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين والصلاة والسلام على سيد الأنبياء والمرسلين رحمة للعالمين وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين. અમારા ખોજા ટીવી રેડિયો અને એરવેસના માન્ય શ્રોતાજનો, ઇન્ડિયન મહાસાગરના એક નાના ટાપુ ઉપરથી તમે આ અવાજ સાંભળી રહ્યા છો. તમે આ મસાઇલના કાર્યક્રમમાં હાજર થઈ અમને સાથ આપી રહ્યા છો તે બદલ તમારો આભાર. સવાલ ઉપર તરત જ આવી જાઉં છું ને એ અગાઉ તમને કહું છું, અમારા ખોજા ટીવી રેડિયો અને એરવેસના માન્ય શ્રોતાજનો, અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહુ. ભલે પધાર્યા, ખુશ આમદીદ. સવાલ દરેક પોતપોતાની મૂંઝવણનો હોય છે. જેણે કોઈ વસ્તુ તકલીફ આપી રહી હોય, સમજ ન આપતી હોય, એ પ્રમાણે દરેક પોતપોતાનો સવાલ પેશ કરે છે અને ઇન્શાલ્લાહ જવાબ પણ તવઝીમાંથી જોઈને તમને આપવામાં આવશે. તવઝીમાં લખે છે કે પુરુષ અને સ્ત્રીને નમાઝે ઝોહર અને અસરમાં કિરાઅત ધીમે અને આસ્તે પડવી જોઈએ અને સુબહ, મગરીબ અને ઈશામાં ફક્ત પુરુષને આવાજથી કિરાઅત કરવી જોઈએ. તવઝીમાં એનું મેઝુર, એનો માપ બતાવવામાં આવ્યું નથી. આવાજથી અને ધીમેથી પડવું, તેનો ફર્ક કેમ થઈ શકે? ક્યારે એમ કહી શકાય કે ધીમો અવાજ છે અને મોટો અવાજ છે? કેટલો મોટો અને કેટલો ધીમો કેવી રીતે નક્કી થાય? હા, બરાબર છે. તવઝીમાં તમે જે મસઅલો પેશ કર્યો, હું એના ઉપર આવું છું. પાજ 266 મસઅલો એક છે મિલ 1001 નંબર, અને પછી બીજો મસઅલો છે મિલ 5 1005. આ બેને હું સામે રાખીશ અને આપણે જોઈએ. હું તમને હમણાં કહી ગયો કે તવઝીમાંથી જવાબ આપશું. તવઝીમાંથી જે મસાઇલ તમે બયાન કર્યા એ જ છે. હું પાછો એને રેપેતે કરીશ, સામે લાવીશ. પણ એનું મેઝુર, હા બરાબર છે, બતાવવામાં આવ્યો નથી, પણ એનું માપ, એનું મેઝુર હું તમને કહું છું કે કિરાઅત ધીમે અને આસ્તે કરવી. એનો અર્થ એમ છે કે જેવી રીતે કોઈના કાનમાં તમે વાત કરી રહ્યા હોય તો એ વાત તમે એવી રીતે અવાજથી નહીં કરો કે બાજુવાળો પાડોશી પણ સાંભળી શકે, પણ જેને તમે કહી રહ્યા છો એ કાનમાં સાંભળી રહ્યો છે. અને એમ નહીં કે તમારા હોઠ ન ચાલતા હોય. હોઠ ચાલે, એક જાતની હવા નીકળી રહી હોય એટલે મ્યુરમ્યુરે કરવું, ફેબલેમાં, ડિસ્ક્રેટમાં, કાનમાં ઘૂસપૂસ કરવી, હળવેથી વાત કરવી, એને કહેવાય આસ્તે ધીમો અવાજ. મોટો અવાજ એટલે બાજુવાળો જે પાડોશી તમારી બાજુમાં ઊભો હોય એટલો એ સાંભળી શકે, પણ એટલો મોટો નહીં કે તેને બૂમ કહેવાય, ચીસ કહેવાય, ક્રિએ કરવાનું નથી. પણ આ voix haute mais pas une voix criarde ou bruyante. હું મસઅલો તમારી સામે વાંચું છું જે 1001માં આવ્યો છે કે પુરુષ માટે આહવતની રૂએ વાજિબ છે, એટલે par précaution obligatoire, કે નમાઝે સુબહ, મગરીબ અને ઈશામાં કિરાઅત એટલે સૂરે અલ-હમ્દ અને બીજા સૂરાની તિલાવત એને પડવું, આવાજથી પડે. અને પુરુષ તેમજ સ્ત્રી માટે પહેલે પુરુષ મર્દ લખ્યું છે અને પછી પુરુષ અને સ્ત્રી, મર્દ અને ઓરત માટે આહવતની રૂએ વાજિબ છે par précaution obligatoire કે નમાઝે ઝોહર અને અસરમાં કિરાઅત ધીમે અને આસ્તે પડે. પછી 1005માં એનો ખુલાસો આપ્યો છે કે અગર કોઈ શખ્સ મોટે સાદે, અગર કોઈ માણસ
મોટે સાદે જાણે બૂમ પાડી રહ્યો છે, ક્રિયે કરે છે, એવી રીતે જો નમાઝમાં કિરાત કરે તો નમાઝ બાતિલ ગણાશે. હા, એમ કરાવાય નહીં, ફક્ત એટલું જ નહીં, પણ નમાઝ બાતિલ થઈ જાય એવી રીતે રાડું પાડવીને આવાજથી કે બહાર પણ માણસો સાંભળે, આખી મસ્જિદ સાંભળે એવી રીતે કાંઈ અવાજ આપવાનો નથી અને એવી રીતે અવાજથી પડવાનું નથી. બલકે આસ્તે આસ્તે ઝોહર અસરમાં પડવાનું છે, ધીમા અવાજથી. એટલે એક બંધ કોટડીમાં તમે પૂરેલા હો અને ત્યાં તમે બોલી રહ્યા હો અથવા નમાઝ પડી રહ્યા હોય તો એ ઘોંઘાટ અંદરમાં આવે. ભલે તમે આસ્તે પડો છો, પણ એ કારણ કે સુનસાન છે, કોઈ જાતનો અવાજ નથી, એટલે તમારા કાનમાં એ અવાજ અથડાય તો એને કહેવાય આસ્તે અવાજ, ધીમો અવાજ. પણ એ અવાજ આપણો સંભળાતો નથી, કારણ કે બહાર હોય, બધાની વચ્ચે હોય અને જગ્યા કદાચ મોટી હોય તો આસ્તે પડો પણ અવાજ ના આવે, તો એને કહેવાય આસ્તે અવાજ, ધીમો અવાજ. અને મોટો અવાજ છે કે એવી રીતે કે બાજુવાળો સાંભળી શકે, પણ એટલો નહીં કે જેને બૂમ કહેવાય, ચીસ કહેવાય, ક્રિયે કહેવાય. હવે મને એમ લાગે છે કે તમે સમજી ગયા હશો, એનો ખુલાસો મળી ગયો હશે, કારણ કે આગા પહેલા મસાઇલમાં બયાન કરે છે કેવી રીતે પડવું અને પછી 1005માં એનો ખુલાસો પણ આપ્યો છે. આપણે મસાઇલની અંદર છે તો બહેતર સમજું છું કે હું એક બીજો મસાલો આપી દઉં, કારણ કે ઓરતો, બહેનો પણ મને સાંભળી રહી છે, મારી માતાઓ, મારી બહેનોને પણ એનો જવાબ મળી જાય કે 1003 મિલ 3 નંબરનો મસાઇલમાં છે કે ઓરતો નમાઝે સુબહ, મગરીબ અને ઈશામાં, સુબહ, મગરીબ અને ઈશામાં જે 1001માં વાત થઈ અને પુરુષ મર્દની જ વાત થઈ, પણ હવે ઓરતની વાત થઈ રહી છે કે એમાં અવાજથી યા આસ્તે કિરાત કરી શકે છે. એટલે ઓરત ચાહે તો અવાજથી પડે સુબહ, મગરીબ અને ઈશામાં, ચાહે તો આસ્તે પડે, એને ઇખ્તિયાર છે, પણ મરદને એ ઇખ્તિયાર નથી. પણ અગર કોઈ ના મહેરમ એતરાંજે અવાજ સાંભળી રહ્યો હોય અને એને સંભળાવવું હરામ હોય કે એનો અવાજ એના કાન સુધી ન જાય તો અહવતની રૂએ પાર પ્રેકોશિયો એ આસ્તેથી પડે. ભલે શુભ, મગરીબ અને ઈશાની નમાઝ હોય, અવાજથી કહેવામાં આવ્યું છે, પણ એ મરદો કરી શકે છે. ઓરતો બહેતર છે કે એ આસ્તેથી પડે કે એનો અવાજ બહાર અને બીજા લોકોનો કાનમાં ન જાય કે જેના માટે સંભળાવવું હરામ હોય. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદિન વ આલી મુહમ્મદ વઅજ્જિલ ફરજહુમ. ખુદા હાફિઝ અને વાલેકુમ સલામ વ રહમતુલ્લાહિ વ બરકાતુહુ.